મિત્રો આ વાર્તામાં જેવું થયું એવું તમારી સાથે ના થવું જોઈએ યાર। શું થયું જાણવા માટે આખી વાર્તા સાંભળો। સાંજે પાર્ટીમાંથી ઘરે પાછા આવીને ઘરનો દરવાજો ખોલતા ચેતને તેની પત્ની પ્રિયંકાના ગાલ ઉપર બે જોરથી થપ્પડ મારી દીધી હતી અને ત્યારે અચાનક જ થપ્પડના કારણે પ્રિયંકા જમીન ઉપર ઢળી ગઈ હતી અને આ જોઈને પ્રિયંકાની 2 વર્ષની નાની એવી દીકરી એને પકડીને રડવા લાગી હતી। પ્રિયંકાએ તેના ગાલ ઉપર હાથ મૂકીને કહ્યું હતું, ચેતન મેં શું કર્યું? ત્યારે ચેતને દાંત પીસતા કહે છે કે પ્રિયંકા તને મને કરી હતી કે તું પાર્ટીમાં કોઈની સામે મોઢું નહીં ખોલ અને કોઈની સાથે વાત નહીં કરે અને અભણ જાહિલ ગવાર શરમ નથી આવતી। અચાનક જ પડેલા પથ્થરથી પ્રિયંકાની સહેમી ગઈ અને તેની આંખોમાંથી આંસુ આવી ગયા હતા। રડતા રડતા તે વિચારી રહી હતી કે તેણે શું ભૂલ કરી હતી અને એને સમજાતું જ ન હતું અને બહુ જ નીચા અવાજે જ એણે ફરી કહ્યું હતું કે મેં આવું શું કામ કર્યું? પણ ચેતને ફરી ગુસ્સામાં કહ્યું હતું કે તે શું કર્યું? શું? ચેતને તેને કહ્યું કે એમ કેમ કહે છે? અંગ્રેજીમાં મને સમજાયું નહીં, તમે હિન્દીમાં પૂછો તો હું તમને જવાબ આપી શકું। ત્યારે પ્રિયંકાને યાદ આવ્યું કે તેણે ચેતના અધિકારીની પત્ની સાથે હિન્દીમાં વાત કરી હતી અને કારણ કે મિત્રો પ્રિયંકાને અંગ્રેજી બોલતા આવડતું ન હતું એટલે ગામના કોલેજથી BS પાસ કરીને પ્રિયંકાના લગ્ન તેના પિતાએ ચેતન સાથે કરાવ્યા હતા। એટલે મિત્રો તમે જ કોમેન્ટમાં કહો યાર હવે એને અંગ્રેજી કેવી રીતે આવડે? જે સરકારી અધિકારી હતો, પ્રિયંકાના પિતા ખેડૂત હતા અને માતા સામાન્ય ગૃહિણી હતી। પ્રિયંકા તેના માતા પિતાની એકમાત્ર પુત્રી હતી અને મિત્રો દહેજની લાલચથી ચેતનના પરિવારજનોએ તે લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા। પ્રિયંકા રૂપ અને ગુણોમાં સુંદર હતી અને ખૂબ જ વ્યવહાર રૂપ અને સામાજિક દરજ્જાની સ્ત્રી હતી। તેનાથી વિપરીત ચેતન એક વેપારી અને અહંકારી વ્યક્તિ હતો। તેણે પોતાનો હોદ્દો અને પ્રતિષ્ઠા પર એટલો ગર્વ હતો ને કે તે પોતાની સરખામણીમાં કોઈની પણ કંઈ પણ માનતો જ ન હતો યાર। અને તે હંમેશા તેની પત્નીને પ્રિયંકાને પોતાના જૂતા સમાન માનતો હતો। તેની પત્ની તેના માટે ઘરની નોકરાણી હતી। તેના 4 વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવો નહોતો આવ્યો મિત્રો કે તમે યાર સાંભળશો તો ચોંકી જશો કે જ્યારે ચેતને પ્રિયંકાને તેના અભ્યાસ માટે અને નોકરી માટે તાણું ન માર્યું હોય અને દરેક વાતચીત દરમિયાન પ્રિયંકાને થપ્પડ મારવી એ તો એના માટે સામાન્ય વાત હતી। અને હવે પ્રિયંકા પણ રોજના આ કકળાટથી પરેશાન હતી પણ આજે તેણે નક્કી કરી લીધું હતું કે હવે હું ચૂપ નહીં રહે। તેણે પોતાની જાતને કાબૂમાં રાખી અને તેની આંખોમાં આંસુ લૂછીને ચેતનને કહ્યું હતું કે હા મને એ કબૂલ કરવામાં શરમ નથી આવતી કે મને અંગ્રેજી બોલતા નથી આવડતું પણ આ કારણ મારું કંઈ વજૂદ નથી તે માનવામાં પણ હું સહમત નથી। પ્રિયંકાનો જવાબ સાંભળીને ચેતને ફરી પ્રિયંકાના વાળ ખેંચ્યા હતા અને કહ્યું, બહુ મોટી વાત કરવા લાગી છે, કાન ખોલીને સાંભળી લે, આ તારું કોઈ અસ્તિત્વ જ નથી। જે દિવસે મેં તને છોડી દીધી તે દિવસે તું લોકોના ઘરે જઈને નોકરાણીનું કામ કરીશ અને ત્યારે તારું પેટ ભરી શકીશ। માન સન્માન તો તું ભૂલી જ જજે કારણ કે તે છૂટાછેડા લીધેલી સ્ત્રીને સમાજમાં ક્યારેય સન્માન મળતું નથી। તું મારી પત્ની છે, સરકારી અધિકારીની પત્ની છે, તેથી જ લોકો તને માન આપે છે, નહીંતર તારી કાંઈ ઓળખાણ પણ નથી। અને 2 વર્ષની દીકરીને ખોળામાં લઈને પ્રિયંકાએ કહ્યું હતું, છેલ્લા 4 વર્ષથી હું એવા ભ્રમમાં હતી કે તું મને પ્રેમ કરે છે અને એક દિવસ તો તું મારો પ્રેમ સમજી લઈશ અને હું તને મારા પ્રેમથી બદલી લઈશ। મને ખબર જ ન હતી કે પ્રતિસ્પર્ધા પત્ની અને પતિ પત્ની વચ્ચે પણ થાય છે। ઠીક છે ચેતન, હું તારી જિંદગીમાંથી હવે હંમેશા માટે વિદાય લઉં છું અને તારા ધોરણની બીજી પત્નીને તું લઈ આવજે અને હું છૂટાછેડાના કાગળો તને મોકલી આપીશ। હવે મિત્રો પ્રિયંકા તેના માતા પિતા પાસે તેના ગામમાં ગઈ હતી અને સમાજના ટોણા સાંભળીને પણ તેને ક્યારેય પણ હાર ન માની હતી અને તે સામાજિક કાર્યમાં પણ જોડાઈ ગઈ હતી અને તેના દુઃખને કલમની મદદથી ડાયરીના પાનામાં લખવાનું શરૂ કર્યું હતું। પણ મિત્રો કહેવાય છે ને કે સૂરજની રોશની ઘનઘોર વાદળો પણ ક્યારેક રોકી શકતા નથી। પ્રિયંકા સાથે પણ આવું જ થયું હતું। તેને પણ સિદ્ધિ પ્રસિદ્ધ મળી ગઈ અને આજે 20 વર્ષની મહેનત પછી આજે જ્યારે પ્રિયંકા અને ચેતન સામે આવ્યા ત્યારે જૂની કડવી વાતોમાં પણ નજર સામે આવી અને આખું સભાગૃહ તાવના ગડગડાટથી ગુંજી રહ્યું હતું કારણ કે મિત્રો આજે પ્રિયંકા મહિલાઓના સામાજિક સુધારણ અને મહિલાના રોજગાર નિર્માણ તેમજ ઘરેલી હિંસાના ભોગ અને મિત્રો મહિલાઓના ન્યાય માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર તરફથી એવોર્ડ મેળવ્યો હતો
અને ભીડમાં આજે ચેતન પણ હાથ બાંધીને લાઇનમાં પાછળ ઊભો હતો. આજે ચેતન એ સમજી શક્યો હતો કે તેને જે ડરપોક હતો અને અભણ સમજતો હતો ને તે વાસ્તવમાં બહુ જ પ્રતિભાશાળી વ્યક્તિ હતી. અને મિત્રો આજે એને એ સમાજમાં પ્રખ્યાત છે અને બધા જ તેને ખૂબ જ સન્માન આપે છે અને તે આજે તેને અભિનંદન આપવા પણ અચકાતો હતો. અને મિત્રો ત્યારે પ્રિયંકાને એક પત્રકારે આગળ વધીને પ્રશ્ન પૂછ્યો, મેડમ તમારા મગજમાં સમાજ સેવાનો વિચાર કેવી રીતે આવ્યો? તમે તમારી સફળતાનો શ્રેય કોને આપવા માંગો છો? આના પર પ્રિયંકા કહે છે, આપણે બધા જાણીએ છીએ કે કહેવાય છે ને કે સંજોગોમાંથી મોટો કોઈ શિક્ષક નથી હોતો. મુશ્કેલ પરિસ્થિતિઓ આપણને મજબૂત બનાવે છે અને એટલે આજે હું એ વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર માનું છું જે વ્યક્તિ મને તેના જીવન અને ઘરમાંથી મુક્ત કરી મારા આત્મસન્માનને જગાડ્યું. તે મારા જીવનમાં એવો ગુરુ છે જેને મારા સપનાને નવી દિશામાં કંઈક કરવાનો જસ્ટ જગાડ્યું હતું અને મને મારા માતા પિતાનો આશીર્વાદ અને ટેકો મળ્યો. એટલા માટે હું તેનો આભાર માનું છું અને દરેક સ્ત્રીના અને પુરુષને પણ કહેવા માંગુ છું કે આપણી ભાષા આપણી સફળતામાં અડચણ ન બની શકે અને સફળતાને માત્ર સાચા સ્મરણથી અને જરૂર છે. અને થોડી જ વાર પછી તક મળતા જ પ્રિયંકાએ એકલી જોઈને ચેતન આવીને તેની પાસે ઊભો રહ્યો હતો અને પ્રિયંકાને પૂછ્યું, આપણી ઢીંગલી હવે મોટી થઈ ગઈ હશે ને, તે કેમ છે? ત્યારે પ્રિયંકાએ કહ્યું હતું, મારી દીકરી એકદમ ઠીક છે. ચેતને કહ્યું કે આમ કેમ કહે છે? તે મારી પણ દીકરી છે. મને માફ કરી દે, હું તારી અહેમિયત ન સમજી શક્યો અને તારા ગયા પછી તો મેં મારી ઓફિસની મહિલા સાથે લગ્ન કર્યા અને હવે મારે 2 પુત્રો પણ છે, પણ મને કોઈ ઇજ્જત આપતું નથી અને હવે મારી પત્ની પણ મને બદનામ કહી રહી છે અને મારી નોકરી પણ ખતમ કરવાની ધમકી આપતી રહે છે અને હું એકદમ ચૂપચાપ સાંભળતો રહું છું અને કારણે કે હું કંઈ કરી શક્યો ન હતી. પ્રિયંકા ચૂપચાપ ઊભી રહી અને મિત્રો તેની વાતચીત સાંભળો અને અંતે કહ્યું હતું, અસહાય લોકોની મદદ કરું છું પણ તમે પોતે સક્ષમ છો, હું તમને મદદ કરી શકતી નથી. અને તે તેની પુત્રી સાથે ત્યાંથી નીકળી ગઈ હતી. અને મિત્રો આજે ચેતનને આંખો નીચી કરીને ચૂપચાપ બધું જ સાંભળતો રહ્યો હતો પણ આજે તે કંઈ બોલી શકવાની સ્થિતિમાં પણ ન હતો અને પ્રિયંકાને જોતો રહ્યો હતો કારણ કે આજે તે લાચાર હતો અને પ્રિયંકા આજે મજબૂત હતી. મિત્રો લોકોને સ્ત્રીઓને લાચાર માને છે, હકીકતમાં તે લાચાર નથી હોતી. મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. સ્ત્રી ખરેખર ખૂબ જ મજબૂત અને હોશિયાર હોય છે. અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એક નવા વિડીયોમાં ત્યાં સુધી કાલે ફરી મળશું. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને મિત્રો આ એક ખાસ સૂચના છે, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી. તો મિત્રો મનોરંજનના હેતુથી જોજો, કોઈ દિલ ઉપર ના લેવું. ઓકે, કાલે ફરી મળીશું. સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.